સોનગઢના બોરદાથી શિરડી સુધી આદિવાસી યુવાઓની પદયાત્રા નીકળી હતી। 200થી વધુ યુવાઓ પાલખી લઈને સાંઈબાબાના દરબારે જવા માટે નીકળ્યા હતા। મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના અંતરિયાળ ગામ બોરદાથી 200થી વધુ યુવાનો સાંઈબાબાની પાલખી લઈને પદયાત્રા સ્વરૂપે શિરડી જવા માટે નીકળ્યા હતા। ત્યારે સમગ્ર ગામના લોકો તેમને વિદાય આપવા માટે આવ્યા હતા અને જય સાંઈનાથના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બોરદા ગામેથી વર્ષોથી યુવાનો પદયાત્રા કાઢીને શિરડી સુધી ચાલતા જાય છે। આ વર્ષે પણ શ્રી સાંઈનાથ ગ્રુપ બોરદા દ્વારા બોરદાથી શિરડી જવા પદયાત્રા કાઢવાનું ભવ્ય આયોજન કરાયું। આ પદયાત્રામાં અલગ અલગ ગામના 200થી વધારે પદયાત્રીઓ જોડાયા, જેમાં નોંધવું રહ્યું કે સોનગઢ તાલુકાના બોરદા ગામના શ્રી સાંઈનાથ ગ્રુપના યુવાનો દ્વારા આયોજિત આ પદયાત્રા છેલ્લા 6 વર્ષથી બોરદા ગામથી શિરડી સુધી જઈ રહી છે। આ પદયાત્રાનો હેતુ એ છે કે લોકો વ્યસનથી મુક્ત થાય, એના માટે ખૂબ જ આસ્થા અને વિશ્વાસથી આ પદયાત્રા કાઢવામાં આવે છે। આ પદયાત્રીઓને શિરડી સાંઈબાબાના મંદિરે પહોંચતા 9 દિવસ જેટલો સમય થાય છે।